ચારણની ડોહી હતી, પણ જે સનાતનની વાત આવી ને એટલે ચારણની ડોહી મટીને બ્રહ્માંડ ભાંડોદરી બની ગઈ ને અસ્તિત્વનું કામ સંભાળી લીધું કે હવે મારે જે કરવાનું છે. કારણ કે લાખો કરોડો માંથી બસો જ જાય છે સોમનાથની સખાય તે. હા, બસો જ નીકળ્યા છે. લાખભાઈ માં એ વિચાર્યું અને આનો વંશ રહી જવો જોઈએ એના માટે મારે કંઈ કરવું જોઈએ. ભલા માણસ, હા મજા છે. લાખભાઈ માં શું કીધું? કુંવારા કમળ પૂંજા નો ચડાવાય, કુંવારા કમળ પૂંજા નો ચડાવાય મારો બિહામો. કે માં મળા રે કોણ ફેરા ફરે? હે, ગીરમાં સંવાદ થાય છે વર્ષો પહેલા, જોજો. માં મળા રે કોણ ફેરા ફરે? 2 દી પછી પૂરું છે, માથું આપી દેવાનું છે. અને લાખભાઈ માં એ કીધું, અમીરજી મળા હારે ફેરવા ફરવા વાળી રાજપૂતાણીઓ હજી જીવે છે, ઈ ચિંતા તારે કરવાની નો. એકવાર હા પાડી દે ખાલી. હા કે તો માં તમે કયો એમ. લાખભાઈ મેં કીધું, મારા નેહડામાં રહ્યો 200 રાજપૂત. અહીંયા બાજુમાં જ વેગડો ભીલ રહીએ છે. આખી ગીરમાં એનું રાજ હતું વેગડા ભીલનું. મારો માણસ તમને બોલાવવા આવે એટલે તમારે તાત્કાલિક તરત ત્યાં આવી જવાનું. આજના જ લગ્ન કરવાના છે. મારા વેગડો ભીલ વાળે નહીં પાછા, પણ મારા માણસ આવે એટલે તમે આવી જાજો. હું જાઉં છું. વેલડું જોડીને લાખભાઈ માં વેગડા ભીલની પાસે આવ્યા અને વેગડા ભીલને આવ્યા એટલે વેગડો ભીલ હાજી થઈ ગયો. માં મારું આંગણું પાવન કર્યું. તો કે વેગડા આજે એક વેણ લઈને આવીશું. કે માં તમે કયો તો માથું આપી દઉં. ચારણ આવીશો તો કે માથું નથી જોતું, તારી દીકરી રાજલ નું માગું નાખ્યો. અરે માં, એ તો બહુ સારી વાત, એ તો હું બહુ રાજી છું. મારી લાડકી દીકરીનો માગું લઈને આવ્યો. પણ ક્યાં? કે અમીરજી ગોહિલ આરે. ઓહો માં, વાત તો હારી, પણ અમીરજી ગોહિલ તો સોમનાથની સખાય તે નીકળ્યો ઈ જ? કે હા, કે ઈ તો સોમનાથ માટે માથું દેવા નીકળ્યો છે ને માં. કે હા, ઈ અહીંયા અમારે નેહડે જ છે, માથું દેવા જ નીકળ્યો છે. આજે જ લગ્ન કરવાના છે તારી દીકરી હારે. એક જ રાતનો સંસાર છે, પણ તારે રાજલને પરણાવવાની છે. ઈ તને ખબર છે ને? મિત્રો, હકીકત વાત એવી હતી, આ વેગડા ભીલની દીકરી રાજલ મૂળ જેઠવા રાજપૂતોની દીકરી હતી. જેઠવા રાજપૂતો યાત્રાએ આવેલા તુલસીશામની પિન્ટુભાઈ, અને ભીલોને રાજપૂતોને ધીંગાણું થયું અને આખા ગીરમાં ભીલોનું રાજ હતું. રાજપૂતો બધા કપાઈ ગયા, રાજપૂતાણીઓ સતી થઈ ગયા, પણ એક 5 વર્ષની દીકરી હતી બચી હતી. મરવા ટાણે જેઠવા રાજપૂતે બાવડું જાલી અને વેગડા ભીલના હાથમાં બાવડું દીધું દીકરીનું અને કીધું કે આજથી આ તારી દીકરી હારું ઠેકાણું જોઈને પરણાવી દેજે. દુશ્મનના હાથમાં બાવડું દીધું. આ મજા છે. તેથી દુશ્મનના હાથમાં દીકરીઓ હોપવામાં બીક નહોતી. આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે વાર્તાઓ માંડવી પડે છે. આજ વર્ષો પછી આ વાતો કરવી પડે છે. ભલા માણસ, હા, આ આપણું ધન છે. અને ઈ રાજલ આજ 18 વર્ષની થઈ હતી. વેગડા ભીલ આવ્યો હતી રાજપૂતની દીકરી, પણ વેગડા ભીલે સપને નહોતું વિચાર્યું કે આ મારી દીકરી નથી. એટલી લાડથી ઉજેરી હતી, બહુ વાલી હતી. માં, મારી લાડકી દીકરી કાળજાનો કટકો મને બહુ વાલી છે. મારે ખાલી એને પૂછું, જરીક પૂછી લો, કારણ કે એક જ રાતનો સંસાર. પૂછી લે ભાઈ. મિત્રો, ગાંડીગીરના હાગડાના ગાર્યું કરેલા જે ભીતું ઝૂંપડામાં, એમાં ગાર્યું કરતી હતી રાજલ. 18 વર્ષની રૂપના આભરણ જેવી દીકરી ગાર્યું કરતી હતી. પાછળ આવીને છેટેથી અવાજ કર્યો, બેટા રાજલ. વેગડા ભીલે કે હા બાપુ. ગાર કરવાનું ચાલુ રાખ્યું. હા બાપુ. કે બેટા તારા લગ્ન કરવાના છે. આમ હેઠું જોઈ ગઈ જરા હરમમાં. ગાર કરવાનું ચાલુ છે. વાહે વળીને જોયું નહીં બાપુ બાજુ. હા એટલે કીધું, બેટા રાજલ તારા લગ્ન કરવાના છે. હેઠું જોઈને કીધું, બાપુ મને કાં પૂછો? કે બેટા પણ આજે જ કરવાના. કે પણ બાપુ તમારી દીકરી છું, મને પૂછવાનું ન હોય રાજલને. કે પણ બેટા અમીરજી ગોહિલારે તારા લગ્ન કરવાના છે. આજની રાતનો તમારો સંસાર, આજે જ લગ્ન. એક રાત રોકાહે અહીંયા વરરાજો અને કાલે સવારે સોમનાથ ને માથું દેવા નીકળી જાય. બેટા તને વાંધો નથી ને? મિત્રો, અટાણ સુધી આમ ગાર ચાલુ હતી ને હેઠું જોઈ ગઈ હતી, પણ કીધું કે એક જ રાતનો સંસાર. લટુ આડી હતી, આમ કરીને પાછી વળી અને કીધું કે બાપુ એક જ રાતનો સંસાર? તો કે હા. તો કે સૈયર પેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ, પછી ઘડી ભર રહું સુહાગણી, કોઈ મારું આખું નિહાલ. હા હા હા, આ વાર્તાઓ યુનિવર્સિટીમાં જયરાજસિંહભાઈ આવવી જોઈએ. આજ ઉઘાડા અંગ કરીને અંગ પ્રદર્શન કરવા વાળી દીકરીઓને ખબર પડે કે ભારતની દીકરીઓની શું તાકાત છે અને કેવી રીતે જીવન જીવાય એ ખબર પડે. ટૂંકમાં વાત કરું, અમીરજી ગોહિલ ને 200 રાજપૂતો આવ્યા લાખબાઈ માની હાજરીમાં, એના આશીર્વાદથી. મિત્રો, ઇતિહાસ જોજો. અમીરજી ગોહિલના રાજલારે લગ્ન થયા. બીજા 200 રાજપૂતો ભીલની કન્યાઓને પરિણામ આપો. આ ઇતિહાસ સાક્ષી પૂરે છે. ભીલની કન્યાઓ કોઈ 13 વર્ષની
કોઈ 15 વર્ષની, પિન્ટુભાઈ, ધીરજજીભાઈ, કોઈ 18 વર્ષની. સાહેબ એકુક જ રાતનો સંસાર છે. એ દીકરીઓને ખબર હતી, ભીલની દીકરીઓને, રાજલને બધાયને, પણ એટલું હતું કે 200 રાજપૂતો સોમનાથની સખાતે જાય છે. કદાચ અમે નિમિત્ત બની અને ભલે એક રાતનો સંસાર હોય પણ આનો વંશ રહી જાય તો સનાતન ભારત વર્ષ માટે એ કાયમ આવે, એટલા માટે અમે આ બલિદાન આપી છે. અમારે સંસારના મોહ ન હોય. મંગળ વર્તાના ટૂંકમાં 200 રાજપૂતોના લગ્ન થયા, 200 ભીલ કન્યાઓ. એક આ રાજલ, એ પણ વેગડા ભીલની દીકરી, પણ મૂળ જેઠવા રાજપૂતની દીકરી. લગ્ન પછી કરિયાવર મામેરાનો સમય આવ્યો, હાથગરણાનો મામેરાનો જ્યારે સમય આવ્યો ત્યારે 1100 ભીલ તરવારો માથે રાખીને ઉભા રહ્યા અને કીધું અમે 1100 ભીલ આ દીકરીઓને કરિયાવરમાં 1100 માથા આપી છે કે રાજપૂતની પેલા અમે મરી જાહું ત્યાં સુધી આનું રક્ષણ કરીશું. અમે કારણ કે દીકરીઓને ઈ આપી છે કે એમના સુહાગની પેલા અમારા બલિદાન દેવાય ત્યાં સુધી ત્યાં તરવારો નહીં પૂગવા દે. મિત્રો લગ્ન થયા, એક રાતનો સંસાર. બીજે દી હવારમાં છેલ્લા જુહાર કર્યા અમીરજી ગોહિલ અને રાજલે અને 200 ભીલ કન્યાઓ અને 200 રાજપૂતોએ છેલ્લા રામ રામ કરી અને નીકળ્યા. કા મરીજો કા મારીજો અને પીઠ દેજો માં લગાર નકર મારી સૈરું મેણા મારી છે. આ તો કાયર કેરી નાર કંથા રણ में જાય કે ભાગીન મત લજા તારી જોડી આવે ત્રબકતી વો તો મરદા કેરી મજા. ને નીકળ્યા ભાઈ. મિત્રો સોમનાથના હવારમાં એક દિવસ આખો રસ્તામાં વયો ગયો, બીજી રાત રોકાઈ ગયા અને રાત નજીક રોકાય અને ત્રીજે દી હવારમાં સોમનાથના પટાંગણમાં આવ્યા ભાઈ. ત્રિપુંડ તાણ્યા, કેહરિયા કર્યા. થોડા ઘણા મારુણભાઈ ગઢવી કીધું જે ગામો ગામથી આવ્યા હતા ઈ 1100 ભીલ, 200 રાજપૂત. અને મિત્રો સોમનાથના અડધા દરવાજાની અંદર ગોઠવાના, અડધા બહાર. દુશ્મનની સેના દરિયા જેવડી મોટી વિશાળ સેના હતી. કીડિયારું ઉભરાણું આમ ચારે બાજુથી નારા એળીના લગાડી અને નીકળી પડ્યા મારવા માટે યુદ્ધના મેદાનમાં. અને આયા ધીરે 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 ભીલો અને રાજપૂતો તૈયાર થયા ભાઈઓ. થરકાંત ભુજ થરકાંત આંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ. એક બાજુનો દરવાજો હમીરજી ગોહિલે સંભાળ્યો સોમનાથનો, એક દરવાજા બંધ થયા. એક બાજુનો દરવાજો વેગડા ભીલે સંભાળ્યો અને ગમનશાણ યુદ્ધના મેદાનમાં ઉતર્યા. પણ વીરભદ્ર નામનો શંકરનો ગણ ઉતરો અને બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત વહતી કાળ દેતા દાન મેપ મોખડો હનુમાન ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ. ઘોર ધીંગાણું જામ્યું યુદ્ધના મેદાનમાં. બાજકો મંડાણો બોલવા મારો 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 મારો. એક તરવારને ઝાટકે બહા બહી માથા મીડા ઉડવા યુદ્ધના મેદાનમાં. અને હમીરજી ગોહિલે અવાજ કર્યો, આય ભૈરવિયું, આય શક્તિયું, હવે આગળ જાતા તને કોઈ ખપ્પર ભરી દેવા વાળો મળે ન મળે તો આ સોમનાથની સાક્ષી હમીરજી ગોહિલ તમને ખપ્પર ભરીને ધરવી દેવા તૈયાર છે. ભૈરવિયું પ્રથમ શૈલપુત્રી, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટા, ચતુર્થમ કુસુમાંડા, પંચમી સ્કંદ માતા, છઠ્ઠી કાત્યાયની, સાતમી કાળરાત્રી, આઠમી મહાગૌરી, નવમી સિદ્ધિદાત્રી. હે ભૈરવિયું આવી જાજો આજ ખપ્પર ભરવા માટે. અને ગમનશાણ યુદ્ધમાં હાથી વગરની હુંડું વગરના હાથી બાકા ઝીક ધડ વગરના માથા વગરના ધડ બાજકો બોલવા મંડાણો. સોમનાથ મંદિરના 2 દરવાજા તૂટ્યા. હમીરજી ગોહિલ ઘવરાઈ ગયો, વેગડો ભીલ ઘવરાઈ ગયો, કઈક ભીલો કપાણા, રાજપૂતો કપાવા મંડાણા, દરવાજા તૂટ્યા. હમીરજી ગોહિલને ખબર પડી કે હવે જાજો સમય જીવા હે નહીં. દાદા શિવના ગર્ભગૃહમાં મંદિરના શિવલિંગની સામે જઈ તરવારની પીછી પકડી, લોહી તરબોળ હતો, તરવારની પીછી પકડીને જય હર હર મહાદેવ સોમનાથ 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 બોલી અને કચડું ધૂપ કરતી મતરકી મારી. મિત્રો જેમ નાળિયેર બીડું હમ્મામાં યજ્ઞમાં હોમે ને યજમાન ભૂદેવો શ્લોક બોલે એમ દાદા શિવની માથે હમીરજી ગોહિલનું માથું ચડ્યું ભાઈ. હક ટાડા ધૂપ કરતું માથું ચડ્યું. કબંધ ઊભું છે ધડ, અને ધડ માંથી લોહીના ફુવારા ઉડી અને દાડા શિવલિંગની માથે અભિષેક થવા મંડાણો. આ બધા બેઠા છે, હું તમે બધા એમાં આવી આ બધાને કહું, આ વિડિયા દ્વારા બધા સાંભળતા હોય છે. સોમનાથમાં હોનાના કળશ ચડાવે છે, એને ખૂબ ખૂબ અભિનંદન ને વંદન. સનાતન માટે બહુ સારું કાર્ય કરે છે અને હું બિરદાવું છું. આપ બધા અહીંયા આપો છો, ખૂબ ખૂબ તમારું અભિનંદન, તમારો ધન્યવાદ. પણ કોક દી કોઈને એવું થઈ જાય કે હું ધર્મ માટે હા એટલા લાખ આપી દઉં છું, એવું થાય તેથી આને યાદ કરી લેજો. ઉભો લોહી ની ગળતી ચડાવતો તો સોમનાથના શિવલિંગની માથે મહાદેવ હર માથું બોલતું તું પીડ્યું તેથી ગળતી ચડાવતો તો. પછી 2 તરવારો લઈને પાછો વળ્યો ભાઈઓ, વળ્યો પાછો. અને પછી ઇતિહાસકારો
અત્યારે જેમ વીડિયા વાળા છે ને આ એવી રીતે તેદી શ્વેત ધજા હાથી ઉપર હોય, એમાં પિંજરું હોય ને એમાં કવિઓ બેઠેલા હોય, નજરે જોનારા લખે જેવું બન્યું હોય એવું. ઈ નજરે જોનારાઓ લખે છે. માથું પીડ્યા પછી અમીરજી ગોહિલ જે યુદ્ધમાં ઉતરીને લડ્યો છે, એનું દળ જબરું હતું. એક બાજુથી લડતા હતા, એક બાજુથી મંદિરમાં ગર્ભગૃહમાં પ્રવેશ કરી ગયા, બધું તોડવા માંડાણા, જેટલું તૂટે એટલું. પણ માથું પીડ્યા પછી અમીરજી ગાંડો તૂર થઈને જે લડ્યો છે, દુશ્મન દળને ભાગવું પડ્યું. આપણું દળ થોડું હતું, કપાવા માંડ્યું. ભાગો 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 થવા માંડ્યું. તોડાય એટલું તોડ્યું, કંઈક ભાગ્યા. ધીરે 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 હાંજ પડવા માંડાણી. દુશ્મન ભાગી ગયા, બિલો કપાઈ ગયા, રાજપૂતો કપાઈ ગયા. આથમતા સૂર્યની સાક્ષીએ ધીરો ધીરો અમીરજી ગોહિલ સોમનાથની સાક્ષીએ તેથી આથમતા સૂરજની અંજવાળે ઢળી પડ્યો દાદા સોમનાથના પટાંગણમાં. મિત્રો તેથી અમીરજી ગોહિલ, બિલો, રાજપૂતો બીજા જે આવ્યા હતા ઈ અને સોમનાથ દાદાના પટાંગણમાં સોમનાથની સાક્ષીએ કે દરિયાને કાંઠે એમ કહેવાય છે કે તાળીઓ પાડવા વાળા 2000 કિન્નરો પણ કપાઈ ગયા હતા દાદા સોમનાથના સાનિધ્યમાં. આ સનાતનની તાકાત છે. તેથી અને હોપો પડી ગયો. છેલ્લે અમીરજી ગોહિલ પીડ્યો ભાઈ, છેલ્લે અમીરજી ગોહિલ પીડ્યો. અને અમીરજી ગોહિલ છેલ્લે પડે છે. આઈ લાખબાઈ ઇતિહાસકારો લખવા વાળા કહે છે, લાંબા હાથે તેથી મરસિયા ઉપાડ્યા હતા. એક માં લાખબાઈ મરસિયા ગાતા હતા અને દરિયો એને દાદ આપતો હતો. મેં એક ગીત લખ્યું છે, ગીત નથી કેવું અત્યારે, સમય નથી હવે. એની વાહિની 2 લીટી સાંભળજો, બહુ સરસ છે. તેથી ગાયા તા મરસિયા આયે અને વગાડ્યો તો ઢોલ દરિયાએ. ગાયા તા મરસિયા આયે અને વગાડ્યો તો ઢોલ દરિયાએ. મિત્રો, જે બાઈ 7 વર્ષના બાળકને ફાળિયા સામે વાર્તા કરતી હતી ને વાત, ઈ બાઈ એમ કહે છે કે બેટા કેદુનું રાડું નાખે છે ને કે ઓલો સોમનાથ છે મંદિરમાં બેઠો હોય તો દુનિયાનો બાપ છે. તો બેટા સાંભળી લે, ઈ દુનિયાના બાપને જેથી જરૂર પડી ને તેથી માથું દીધું તું. યા અમીરજી ગોહિલ તારો બાપ છે ભલા માણસ. હા હા હા, દુનિયાના બાપને જરૂર પડી અને ગામના માણસો તને જે કે એને છોકરાઓને કહી દે છે કે દુનિયાના બાપને જરૂર પડી હતી અને માથું દીધું એ અમીરજી ગોહિલ મારો બાપ છે. કાલથી ઈ કહેજે. મિત્રો, ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ફુરસાણ. રાજલ કહે છે કે બેટા દીકરા, બેટા દીકરા, જે દુનિયાના બાપને માથું દીધું અમીરજી ગોહિલ તારો બાપ, અને એક જ રાતનું સંસારને જે ફેરા ફરીને રાજલ ઈ તારી માં પોતે હું છું. આ લાખબાઈ ચારણ આઈના વેણ ઉપર મને ભરોસો હતો કે તું આવવાનો છો, એટલા માટે હું સતી નથી થઈને હળગી નથી ગઈ. ભલા માણસ, ચારણ આઈના વેણ ઉપર મને ભરોસો હતો. આ બલિદાનો છે, આ આપણી ધરતી છે.